બોલીએ સદગુરુ ગોરધનરામ મહારાજ વિદ્યાંત મહારાજ સત્ય સનાતન પધારેલ હરિગુરુ મંગલધામ આશ્રમ કી જય. હવે આરતી શરૂ થાય એટલે બધાએ સાથે સાથે બોલજો, બરોબર? અને આપણે આનંદ કરવા માટે જ આયા. એટલે વાણીમાં કીધું કે જો આનંદ સંત ફકીર કરે અરે वो આનંદ નહીં ફકીરી में, બરોબર? એટલે આપણે આનંદ માટે તો આનંદ છે ને છે પરમાનંદનો આનંદ છે કે જે આપણામાં બધામાં જે પરમાનંદ વસી રહ્યો છે એનો આનંદ છે. અને એનો આપણે ઉત્સવ ઉજવી રહ્યા છે એટલે એને ગુરુ પૂર્ણિમા કહેવાય. ગુરુ આખા વિશ્વમાં એક જ છે, ગુરુ અનેક છે નહીં, દેહ અનેક છે અરે પણ ગુરુ આ વિશ્વમાં એક જ છે. હવે એ ગુરુ છે ને એ આખું વિશ્વ ચલાવી રહ્યો છે. એમ આપણા બધાના શરીર પણ એ જ સદગુરુ પરમાત્મા ચલાવી રહ્યો છે. એટલે આ એનો મહિમા છે કે નથી મારો કે નથી સગન બાપાનો કે નથી વાલજી મહારાજનો, અમારો કોઈનો છે નહીં, પણ આપણા હૃદયની મહિમા જે બિરાજમાન ગુરુ મહારાજ છે એનો આ મહિમા છે. તો એ તો અમારામાં છે, એવો તો તમારામાં છે. સમજણ પડી? આનો મહિમા છે. બોલીએ સદગુરુ મહારાજની જય.